બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના રજુસણા ગામની 27 વર્ષની પ્રિયંકા પ્રજાપતિ વડોદરાના એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હતી અને તે દરમિયાન પીએસઆઈની જે દોડ હતી આ દોડ પાસ કરી હતી, પરંતુ આ દોડ પાસ કર્યા બાદ જે પોતાનું રૂમ હતું આ રૂમમાં કોઈક કારણોસર આપઘાત કરતા આખરે મોતને વાલું કર્યું છે, તેની વિગત ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વડગામ તાલુકાના રજુસણા ગામની છે। આ રજુસણા ગામની 27 વર્ષની પ્રિયંકા નરેશભાઈ પ્રજાપતિ અને આજ પ્રિયંકા નરેશભાઈ પ્રજાપતિ વડોદરાના એક પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને આ ફરજ દરમિયાન પીએસઆઈની જે દોડની પરીક્ષા હતી આ પરીક્ષા પાસ કરી હતી અને 10 દિવસની રજા લીધી હતી અને આ જ રજાના સમય દરમિયાન કાલે 4 તારીખના રોજ પોતાના જ રૂમમાં જે પંખો હતો આ પંખા જે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો અને આપઘાત કરતાની સાથે પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। જોકે આ નરેશભાઈ પ્રજાપતિ રજુસણ ગામના વતની છે અને આજ નરેશભાઈના પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી હતી અને આજ જે દીકરા અને દીકરીઓ છે તેમને પોતાના પેટે પાટા બાંધી ભણી ગણીને મોટા કર્યા હતા અને આખરે આજે તેમની દીકરી છે પ્રિયંકા એક કોન્સ્ટેબલમાં પાસ થઈ હતી અને વડોદરાના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી, પરંતુ કોઈક કારણોસર આ જે દીકરી છે તેમની આ દીકરીએ ગળે ટૂંપો ખાઈ આપઘાત કર્યો છે। જોકે આજે તેના મૃતદેહને માદરે વતન વડગામના રજુસણ ખાતે લાવવામાં આવી હતી અને આજ રજુસણ ખાતે તેનો જે મૃતદેહ છે આ મૃતદેહ લાવતાની સાથે પરિવારમાં કકળાટ જોવા મળ્યો હતો અને એક માતા એક ચોધાર આંસુએ રડવા જોવા મળી હતી, કારણ કે આ જે માતા હતી આ માતાએ પોતાની જે દીકરી હતી આ દીકરીને લાડકોડથી મોટી કરી હતી, પોતાના આંગણામાં રમતી ખેલતી જોઈ હતી, પરંતુ આજે અચાનક જ આ પ્રકારની ઘટના બનતા આ માતાના પર જે આભ ફાટી પડી હોય તેવા પ્રકારની જે દ્રશ્યો સામે આવ્યા હતા અને આખરે આ માતાના આંખમાં આક્રંદ જોવા મળ્યો હતો। જોકે પરિવાર દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આખરે આ દીકરીને જે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। એટલે કહી શકાય ક્યાંક ને ક્યાંક હાલના સમયમાં જે દીકરા દીકરીઓ છે કઈ કારણોસરને લઈને પોતાના જે માતા પિતાએ પોતાનું જે સપનું જોયું છે અને આ જ સપના પાછળ પેટે પાટા બાંધી મજૂરી કરી હોય છે અને આ જ મજૂરીને લઈને ક્યાંક ને ક્યાંક ભણી ગણીને આ બાળકો આગળ જાય છે, પરંતુ કયા જેવા કારણો છે આ જ કારણો લઈને ક્યાંક ને ક્યાંક પોતાના બાળકો છે આ બાળકો આ પ્રકારનું જે ડગલું ભરે છે અને આ જ ડગલા ભરતાની સાથે માતા પિતામાં એક નિરાશા જોવા મળે છે, કારણ કે આ જ માતા પિતા દ્વારા પેટે પાટા બાંધી બાળકોને મોટા કરે છે, બાળકો પાછળ મહેનત મજૂરી કરે છે, પરસેવો રેડે છે અને આ જ કાળી મજૂરી કર્યા બાદ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું પગલું ભરતા આ જે માતા પિતા છે આ માતા પિતામાં મોતનો માતમ છવાયો હતો। જોકે આ વડોદરાથી તેના મૃતદેહને વડગામના રજુસણ ખાતે લવાયો હતો અને આ જ દીકરીને ગાર્ડ ઓફ ઓનર અપાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જોકે વડોદરાના પોલીસ મથકે જે અકસ્માતે જે મોતનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે। જોઈએ આવનાર સમયમાં પોલીસની તપાસમાં કેવા પ્રકારના ખુલાસા થાય છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।